હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ દૂધીના ઢોકળાની રેસિપી। નાના બાળકોને દૂધી નથી ભાવતી અને જે લોકો દૂધી નહીં ખાતા હશે તે લોકો પણ આ દૂધીના ઢોકળા ચાટીને ખાશે। એટલા ટેસ્ટી સોફ્ટ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા બની જાય છે। તો રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં એકવાર જરૂરથી રિક્વેસ્ટ કરીશ કે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અહીંયા મેં દૂધી લઈ લીધી છે। 250 ગ્રામ દૂધી આપણે લેવાની છે। તો મોટી દૂધી છે એટલે મેં એને વચ્ચેથી કટ કરી દીધી છે। જો તમારે આખી મોટી દૂધી લેવી હોય 500 ગ્રામની તો તમારે તે રીતનું માપ લઈ લેવાનું। તો અહીંયા મેં અડધી જ દૂધીનો યુઝ કર્યો છે અને તેના છોટલા કાઢીને આ રીતે મેં એને નાના પીસ કરી દીધા છે, જે 1 કપ જેટલા થયા છે। તો અહીંયા 1 કપ દૂધી મેં લઈ લીધી છે। તો 1 કપ દૂધીને આપણે હવે મિક્સર જારમાં લઈ લેવાની છે। મિક્સર જારની અંદર દૂધી એડ કરી દેવાની અને તેની જ સાથે 1 કપ જેટલો રવો કે સૂજી તમે કંઈ પણ એડ કરી શકો છો। ત્યાર પછી તેની અંદર અડધો કપ જેટલું દહીં એડ કરી દેવાનું છે। દહીં ફ્રેશ જ હોવું જોઈએ અને તેની સાથે અડધો કપ જેટલો કોથમીરના પાન એડ કરી દીધા છે। ત્યાર પછી મરચાં અને આદુ એડ કરી દેવાના છે અને 1 ચમચી મીઠું એડ કરી દેવાનું છે। તેની સાથે અડધી ચમચી ખાંડ એડ કરી દેવાની છે। ખાંડ એડ કરવાથી આપણા ઢોકળા મીઠા નહીં થશે પણ બધા ટેસ્ટ બેલેન્સ થઈ જશે। ત્યાર પછી એને ગ્રાઇન્ડ કરી દેવાનું છે પાણી વગર જ। ત્યાર પછી તેની અંદર 1/4 કપ પાણી એડ કરીને ફરીથી તેને ગ્રાઇન્ડ કરી દેવાનું છે અને તેની સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે। આ રીતની સ્મૂથ પેસ્ટ બનાવી દેવાની છે। તેની અંદર વધારે પાણી એડ નથી કરવાનું કેમ કે દૂધીની અંદર પણ પાણીનો ભાગ હોય છે અને આપણે વધારે પાણી એડ કરશું તો બેટર એ વધારે પતલું થઈ જશે। તેને બીજા બાઉલમાં એડ કરી દીધું છે અને તેને 5 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનું છે। ત્યાર પછી એક પ્લેટ લઈ લેવાની છે, તેને ગ્રીસ કરી દેવાની છે, તેલથી બરાબર ગ્રીસ કરી દેવાની છે જેથી આપણા ઢોકળા બરાબર ઉખડી શકે। 5 મિનિટ પછી આપણે બેટરને હલાવી લેવાનું છે અને તેની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ। મારી કન્સિસ્ટન્સી અહીંયા બરાબર છે એટલે મેં પાણી એડ કર્યું નથી। તમારે જો કન્સિસ્ટન્સી વધારે જાડી લાગતી હોય તો તમે થોડુંક 1-2 ચમચી પાણી એડ કરી શકો છો। ત્યાર પછી એની અંદર ઈનો ફ્રૂટ સોલ્ટ આવે છે તે એડ કર્યો છે અને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કર્યું છે। આ બધું બરાબર મિક્સ કરી દેવાનું છે। ઢોકળાની અંદર થોડો શાઇન આવે અને ઢોકળા શાઇની બને તેના માટે અહીંયા 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કર્યું છે। તમે કોઈ પણ તેલ એડ કરી શકો છો। ફ્રેન્ડ્સ, ઢોકળા ખૂબ જ સોફ્ટ ફ્લફી એવા બનીને રેડી થાય છે। તો આ વિડીયો સ્કીપ નહીં કરતા અને એન્ડ સુધી જોજો। અને આપણે જે બેટર રેડી કર્યું છે એ ગ્રીસ કરેલી પ્લેટની અંદર એડ કરી દેવાનું છે। ત્યાર પછી તેને શેક કરી દેવાનું છે પણ એને ટેપ નથી કરવાનું, નહીં તો હવાના કણ બધા નીકળી જશે। હવે ઢોકળા દેખાવમાં સારા દેખાય એના માટે ઉપરથી લાલ મરચાંનો પાવડર એડ કર્યો છે। તમે મરી પાવડર પણ એડ કરી શકો છો। અહીંયા મેં સ્ટીમરની અંદર પાણી ગરમ કરવા મૂકી દીધું હતું। તેની અંદર આપણે જે પ્લેટ રેડી કરી હતી તે પ્લેટ અંદર મૂકી દેવાની છે અને 15 મિનિટ માટે તેને સ્ટીમ કરી દેવાનું છે। 15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ જ પરફેક્ટ રીતે થઈ ગયા છે, ખૂબ જ ફ્લફી બન્યા છે અને ચપ્પુ મારીને બતાવું છું તો એ એકદમ જ ક્લીન આવે છે। તો હવે તેને કાઢી લેવાના છે અને તેને ઠંડુ પાડવા માટે મૂકી દેવાનું છે। ઢોકળાને કોઈ પણ દિવસ ગરમ કટ નહીં કરવાના, આપણે તેને ઠંડુ થાય પછી જ કટ કરવાના। તો અહીંયા હવે ઢોકળા ઠંડા થઈ ગયા છે તો હવે આપણે તેને કટ કરી દઈએ। તમે કોઈ પણ સાઇઝમાં કટ કરી શકો છો, મીડિયમ સાઇઝ, ટ્રાયેંગલ સાઇઝ, સ્ક્વેર સાઇઝ, કોઈ પણ સાઇઝમાં તમે કટ કરી શકો છો। અહીંયા મેં સ્ક્વેર સાઇઝમાં કટ કર્યા છે। તો હવે તમે જોઈ શકો છો કે ઢોકળા ખૂબ જ ઇઝીલી કટ થાય છે અને ખૂબ જ સોફ્ટ એવા ઢોકળા આપણા બનીને રેડી થયા છે। હવે ઢોકળાની ઉપર વઘાર કરવાનો છે। વઘાર નાખતા પહેલાં આપણે ઢોકળાને કટ કરી દેવાના છે જેથી બધો વઘાર બધા જ ઢોકળાની ઉપર એક સરખો આવી જાય। તો હવે વઘારિયાની અંદર 2 ચમચી તેલ એડ કરી દીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી રાઈ અને 2 ચમચી તલ એડ કરી દેવાના છે। ત્યાર પછી લીલા મરચાંને મેં આ રીતે ઊભી સ્લાઇસમાં કટ કરી દીધા છે તે એડ કર્યા છે અને થોડાક લીમડાના પાન એડ કર્યા છે। ત્યાર પછી તેની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરી છે। આ બધું આપણે હલાવી લેવાનું છે અને આ વઘારને હવે આપણે જે કટ કરેલા ઢોકળા હતા તેની ઉપર એડ કરી દેવાના છે। તો ચમચીની મદદથી આપણે થોડો જે વઘાર છે એ એડ કરતા જશું।
અને બધો જ વઘાર આપણે આ ઢોકળાની ઉપર નાખી દેશું અને ચમચીની મદદથી આપણે વઘારને એક સરખો બધા જ ઢોકળાની ઉપર સ્પ્રેડ કરી દેવાનો છે, જેથી બધા જ ઢોકળા ઉપર વઘાર એક સરખો આવી જાય. ત્યાર પછી આ ઢોકળાને કાઢીને તમને બતાવું છું તો ખૂબ જ ઇઝીલી ઢોકળું નીકળી જશે અને ખૂબ જ જાળીદાર, એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકીએ એવું જ ઓગળી જાય એવો આપનો ઢોકળું બનીને રેડી થયું છે. ન તો દાળ કે ચોખા પલાળવાની જરૂર છે કે ન આઠો લાવવાની ઝંઝટ છે કે ન વધારે કોઈ મહેનત છે. ફક્ત 5 જ મિનિટની અંદર આપણે આ રીતના ઢોકળા બનાવીને રેડી કરી શકીએ છીએ. જે લોકોને દૂધી નહીં ભાવતી હશે, ખાસ કરીને નાના બાળકોને દૂધી નથી ભાવતી, તો એ લોકોને તમે લંચ બોક્સની અંદર બ્રેકફાસ્ટમાં આ રીતે તમે ઢોકળા બનાવીને આપશો તો તે લોકોને ખૂબ જ ભાવશે અને એ લોકોને ખબર નહીં પડે કે તમે આ દૂધીમાંથી બનાવ્યા છે. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો તમને હું તોડીને બતાવું છું તો ખૂબ જ જાળીદાર એવા ઢોકળા બનીને રેડી થયા છે. તો એકવાર ફ્રેન્ડ્સ આ રીતે ઢોકળા જરૂરથી બનાવજો, તમને ખૂબ જ ભાવશે અને તમે આને સોસ સાથે, ચટણી સાથે કે કરા ચટણી સાથે પણ તમે ખાઈ શકો છો. હેલ્ધી છે, ટેસ્ટી છે અને મહેનત પણ ઘણી ઓછી છે. અને જે વર્કિંગ વુમન છે એ લોકો માટે તો ખૂબ જ સારી એવી રેસીપી છે જે ફક્ત 5 થી 10 મિનિટની અંદર બની જાય છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને જરૂરથી લાઈક કરજો અને જરૂરથી તમારા ગ્રુપમાં શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ એક નવી રેસીપી સાથે. બાય.